Welcome students, I am H.K. Patel from VPMP Polytechnic Gandhinagar. Today we are going to learn Manufacturing Engineering 3, Unit 6, Non-Conventional and Advanced Method of Machining. So our topic of today is Introduction. So our topic is introduction of non-conventional and advanced method of machining. So what are the objectives of this lecture? To understand need of non-conventional machining. Non-conventional machining ની જરૂરિયાતો. Comparison between non-conventional and conventional machining methods. Conventional machining અને non-conventional machining વચ્ચેની comparison કરવી. ક્લાસિફિકેશન ઓફ નોન કન્વેન્શનલ મશીનિંગ વર્ગીકરણ જોવાનું છે નોન કન્વેન્શનલ મશીનિંગ પ્રોસેસીસ કઈ કઈ છે એનું સો વોટ ઇઝ ધ નીડ ઓફ નોન કન્વેન્શનલ મશીનિંગ નોન કન્વેન્શનલ મશીનિંગ ની જરૂરિયાત શું છે વેરી હાઈ હાર્ડનેસ એન્ડ સ્ટ્રેન્થ ઓફ ધ મટીરિયલ ઇફ ઇટ ઇઝ મોર ધેન 400 4000 જેટલા ગ્રીનલ હાર્ડનેસ નંબર કે એના કરતા વધારે હાર્ડનેસ વાળું મટીરિયલ હોય at that time we cannot do machining easily ત્યારે machining બહુ easily થઈ શકતું નથી tool wear વધારે થાય છે so at that time we are using this non conventional machining process we will use this process only the workpiece is too flexible or slender to support the cutting or grinding force અમુક વાર વર્કપીસ જે છે એ એટલો ફ્લેક્સિબલ મટીરિયલ માંથી બનેલું હોય કે પછી એટલું પતલું મટીરિયલ હોય કે એને ગ્રાઇન્ડિંગ દ્વારા કે કટિંગ બીજી કોઈ પ્રોસેસ દ્વારા આપણે કટિંગ કરીએ ત્યારે જે ફોર્સિસ છે એને હેન્ડલ કરી શકે નહીં એ બેન્ડ થઈ જાય કે એનો શેપ ચેન્જ થઈ જાય ધ શેપ ઓફ ધ પાર્ટ ઇઝ કોમ્પ્લેટ કોઈ કોમ્પ્લેક્સ શેપ બનાવવો હોય આપણે અને ઇન્ટરનલ અને એક્સટર્નલ પ્રોફાઇલ હોય અને સ્મોલ ડાયામીટર વાળા હોલ હોય at that time we'll need non-conventional machining process surface finish or tolerance is better than those obtained by conventional processes conventional process માં અમુક એક્યુરસી સુધીનું જ આપણે મશીનિંગ કરી શકીએ છીએ એટલે ટોલરન્સીસ જે છે એના બહુ લિમિટેડ છે સરફેસ ફિનિશ પણ ઓછું મળશે જ્યારે નોન કન્વેન્શનલ મશીનિંગમાં બહુ જ ઓછા 0.002 mm મટીરિયલ જ રિમૂવ થઈ શકે એટલું ઓછું મટીરિયલ પણ આપણે રિમૂવ કરી શકીએ છીએ ધેટ્સ વાય the accuracy is good temperature rise or residual stress in the workpiece are undesirable હવે અમુક વાર એવું મટીરિયલ હોય કે જેનું મશીનિંગ કરતી વખતે ટેમ્પરેચર વધવું ના જોઈએ એની અંદર કે રેસિડ્યુઅલ સ્ટ્રેસીસ સેટ પણ રહેવા ના જોઈએ તો એ કન્વેન્શનલ મશીનિંગ પ્રોસેસ યુઝ કરીશું તો ટૂલ વિયર થવાના લીધે હાઈ ટેમ્પરેચર પણ જનરેટ થશે અને રેસિડ્યુઅલ સ્ટ્રેસીસ પણ રહેશે કારણ કે આના ઉપર કટિંગ ફોર્સિસ લાગી રહ્યા છે સો એટ ધેટ ટાઈમ we are using the non-conventional processes because we can control the temperature and there will be no residual stresses develop. So we'll see the comparison between conventional versus non-conventional. Conventional and non-conventional machining ને આપણે comparison જોઈશું. So the cutting tool and workpiece are always in physical contact. જે કન્વેન્શનલ મશીનિંગ પ્રોસેસ હશે એમાં કટિંગ ટૂલ જે છે અને વર્કપીસ બંને એકબીજાના ફિઝિકલ કોન્ટેક્ટમાં હશે એન્ડ ધેર વિલ બી અ રિલેટિવ મોશન અગેન્સ્ટ ઈચ અધર એકબીજાની વચ્ચે રિલેટિવ મોશન હશે સો ધેર વિલ બી અ ફ્રિક્શન એન્ડ વિયર ઓફ ધ કટિંગ ટૂલ તો કન્વેન્શનલ પ્રોસેસની અંદર શું થાય છે ઘર્ષણ લાગે છે અને એના લીધે ટૂલ જે છે ટૂલમાં ઘસારો થાય છે જ્યારે નોન કન્વેન્શનલ કે નોન ટ્રેડિશનલ પ્રોસેસ છે ધેર વિલ બી નો ફિઝિકલ કોન્ટેક્ટ વી હેવ સીન ધ અલ્ટ્રાસોનિક we have seen the electro beam machining and laser beam machining process in their process there will be a beam of light or beam of electrons only so there will be no direct contact between the workpiece and tool material tool and workpiece no direct કોઈ contact થતો નથી so tool wear is not a problem અહીંયા tool wear જે છે એ problem હશે નહીં material removal rate of the traditional process is limited by mechanical property of the workpiece. Our material removal rate that is limited by some properties, mechanical properties of work material property ઉપર dependent છે કે કેટલું મટીરીયલ રિમૂવ કરી શકાય જો બહુ હાર્ડ મટીરીયલ હોય તો વધારે મટીરીયલ રિમૂવ કરી શકાય ને સોફ્ટ મટીરીયલ હોય તો વધારે સ્પીડમાં મટીરીયલ રિમૂવ થઈ શકે while in non conventional machining જે અમુક એવા મટીરિયલ્સ છે સિરામિક્સ છે
કે સિરામિક બેઝ આપણે ટૂલ મટીરિયલ બનાવ્યો છે કે ફાઇબર મટીરિયલ છે, કાર્બાઇડ છે, ટિટેનિયમ બેઝ એલોય છે, આ બધા મટીરિયલનું આપણે મશીનિંગ કરી શકીએ છીએ. મશીનિંગ ઓફ સ્મોલ કેવિટીઝ, બ્લાઇન્ડ્સ ઓર થ્રુ હોલ્સ ઇઝ ડિફિકલ્ટ વિથ ટ્રેડિશનલ પ્રોસેસ. બહુ જ નાની સાઇઝના હોલ કે કેવિટી બનાવી જે છે એ ટ્રેડિશનલ મશીનિંગમાં બહુ ડિફિકલ્ટ છે. while it can be simple in a non traditional process. નોન ટ્રેડિશનલ પ્રોસેસમાં એ બહુ સિમ્પલ છે. So traditional processes are well established, use relatively simple and inexpensive machinery and readily available cutting tools. ટ્રેડિશનલ પ્રોસેસ જે છે એના ટૂલ્સ તમને ઇઝીલી મળી જાય, એ સિમ્પલ અને ઓછી ખર્ચાળ મશીનરી અવેલેબલ હોય છે. જ્યારે નોન ટ્રેડિશનલ પ્રોસેસ જે છે, નોન કન્વેન્શનલ પ્રોસેસ છે, એની અંદર એક્સપેન્સિવ ઇક્વિપમેન્ટ્સ અને ટૂલ્સ યુઝ થાય, લેબર્સ યુઝ થાય અને પ્રોડક્શન કોસ્ટ પણ એની કેવી થઈ જાય છે, વધી જાય છે. સો our next topic is a classification of processes. નોન કન્વેન્શનલ મશીનિંગ પ્રોસેસનું વર્ગીકરણ જોઈશું આપણે, એનું ક્લાસિફિકેશન જોઈશું. સો એનું બેઝિકલી 3 મેન એના ક્લાસિફિકેશન છે: મિકેનિકલ મેથડ, થર્મલ એન્ડ ઇલેક્ટ્રોથર્મલ મેથડ્સ, કેમિકલ એન્ડ ઇલેક્ટ્રોકેમિકલ મેથડ્સ. સો બેઝિકલી આપણે કઈ ટાઈપની એનર્જી યુઝ કરીએ છીએ એના ઉપરથી મિકેનિકલ, થર્મલ એન્ડ ઇલેક્ટ્રોથર્મલ, chemical and electrochemical methods. So these are the main 3 methods or 3 types of the process. Now in mechanical methods there are main 3 methods: ultrasonic machining, USM, AJM, abrasive jet machining, and WJM, water jet machining. In thermal and electrothermal methods, આની અંદર thermal energy and electrical energy use થશે. So it will be only thermal energy or electrothermal energy will be there. So it is laser beam machining, LBM, EBM, electron beam machining, EDM, electro discharge machining, EDG, electro discharge grinding, PAM, plasma arc machining, IBM, ion beam machining. These are the processes of thermal and electrothermal methods. As a classification, chemical and electrochemical methods. Chemical and electrochemical methods ની અંદર આવશે ECM, electrochemical machining, ECG, electrochemical grinding, CM, chemical machining, ECH, electrochemical honing, and ECD, electrochemical deburring. So these are the processes. So basically 3 પ્રોસેસમાં આપણે ડિવાઈડ કરીએ છીએ. મેઇન 3 કેટેગરીમાં આપણે ડિવાઈડ કરીએ છીએ: મિકેનિકલ, સેકન્ડ છે thermal or electrothermal, and last છે chemical or electrochemical methods. So today we have discussed the classification and need of non-conventional machining process and comparison of non-conventional and conventional machining process. Now we'll see the mechanical methods. Next lecture માં આપણે જોઈશું mechanical methods. Thank you.